વડોદરામાં પોલીસની બેદરકારીને લીધે એક આરોપી ફરાર થઈ ગયો. ઝડપાયેલો આરોપી ગોરવા પોલીસની બેદરકારીને લીધે ફરાર થયો. મોરબીના 1 કરોડની જમીનના કેસમાં આરોપીને કોર્ટનો આદેશ હતો. મોરબી નહીં છોડવાનો આદેશ છતાં આરોપીએ કોર્ટની શરતનો ભંગ કર્યો. મોરબી પોલીસે જાણ કરતાં ગોરવા પોલીસે આરોપીને ઝડપ્યો. આરોપીને લેવા મોરબી પોલીસ આવે તે પહેલાં જ તે ભાગી ગયો. તબિયતના બહાના હેઠળ હોસ્પિટલમાં સારવાર લેવાનું કહીને આરોપી ફરાર થયો. આરોપીને હોસ્પિટલ લઈ જવાને બદલે પોલીસે જાતે જવા દેતા સવાલ ઉઠ્યા. મોરબીના 1 કરોડની જમીનના કેસમાં કનૈયાલાલ દેત્રોજ નામના શખ્સને શરતી જામીન મળ્યા હતા, પરંતુ તેણે મોરબી છોડી કોર્ટની શરતનો ભંગ કર્યો. વડોદરાની ગોરવા પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી ત્યારે તેણે પોતે કનૈયાલાલ દેત્રોજ ન હોવાનું રટણ કર્યું. ત્યારબાદ છાતીમાં દુખાવા અને ગભરામણની ફરિયાદ કરી, જે બાદ પોલીસે તેને જાતે સારવાર કરાવી પરત આવવાનું કહ્યું અને પોલીસની આ બેદરકારીને લીધે જ આરોપી નાસી છૂટ્યો.